અને જે સત્ય વચન બળવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બનવું. અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરો અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિક જે ક્રિયાએ કરીને જનનો ઠગનાર એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વારાહાદિક અવતાર તેનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય તેવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું. અને જે જળને વિશે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાની ક્રિયા ન કરવી. જય સ્વામિનારાયણ.